આપણે પીએચ ચેક કરીશું. એટલે કે 7થી નીચે હોય તો આ કલર આવે એને એસિડ કહેવાય. 7 જે છે તટસ્થ અને 7થી ઉપર અંક આવે તો બેઝિક કહેવાય. તો આ પાણી જે છે નળનું પાણી લીધેલું છે. આ નળનું પાણી એસિડ છે, બેઝિક છે કે તટસ્થ છે તે આપણે ચકાસણી કરીશું. સૌ પ્રથમ 5 ml પાણી લઈશું. આ 5 ml પાણીને આપણે આ કસનળીમાં નાખીશું. હવે તેમાં પીએચ રિએજન્ટ એના 2 ટીપા ઉમેરીશું. તેને હલાવીશું અને પછી પીએચ ચાર્ટ સાથે સરખાવીશું. પીએચ ચાર્ટ સાથે સરખાવતા આપણને સ્પષ્ટ જોવા મળે છે કે આ પીએચ જે છે 8 થી 9ની વચ્ચે છે. એટલે કે આ પાણી જે છે એની પીએચ 8.5 હોઈ શકે. એટલે કે આ પાણી આલ્કલી છે જે પીવા માટે યોગ્ય છે. હવે આપણે આ નળના પાણીમાં ક્લોરાઇડનું પ્રમાણ કેટલું છે તે ચેક કરીશું. તો ક્લોરાઇડનું પ્રમાણ ચેક કરવા માટે 2 ml 2.5 ml પાણી લઈશું. આ પાણીને આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈશું. આ ટેસ્ટ ટ્યુબમાં જે પાણી છે તેમાં આપણે અડધી ચમચી ક્લોરાઇડ ઇન્ડિકેટર નાખીશું. તમે જોઈ શકો છો કે પીળો રંગ જોવા મળે છે. હવે તેમાં ક્લોરાઇડ રિએજન્ટ નાખીશું. જ્યાં સુધી પીળા રંગનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે ટીપા નાખીશું અને ગણતા જઈશું. આઠ ટીપા થયા. હવે આ 8 ટીપા જે છે એને કુલ ટીપા ભાગ્યા 10 વડે ગુણાકાર કરીએ. 8 ગુણ્યા 10 એટલે 80 મિલીગ્રામ પ્રતિ લિટર ક્લોરાઇડ આ પાણીમાં રહેલ છે. ક્લોરાઇડનું પ્રમાણ રહેલ છે. એટલે કે આ પાણી પણ પીવા લાયક છે. સખત છે કે નરમ છે તે ચેક કરીશું. તો તેના માટે આ નળનું પાણી મેં 12 ml પહેલાંથી જ લીધેલ છે. તો 12 ml નળનું પાણી જે છે એ કસનળીમાં લઈશું. તેમાં આપણે 10 ટીપા હાર્ડનેસ બફરના નાખીશું. તેમાં આપણે હાર્ડનેસ ઇન્ડિકેટર અડધી ચમચી નાખીશું. તમે જોઈ શકો છો કે ગુલાબી જેવો રંગ આપણને જોવા મળે છે. તેને આપણે બૂચ પેક કરી અને હલાવી લઈશું. બફર અને ઇન્ડિકેટર મિક્સ થઈ ગયું છે. હવે તેમાં હાર્ડનેસ રિએજન્ટ નાખીશું. જ્યાં સુધી આ ગુલાબી રંગ ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે આ બફર નાખીશું, રિએજન્ટ નાખીશું અને ટીપા ગણતા રહીશું. કલર ચેન્જ થવા લાગ્યો છે, ચેક કરી લઈએ. હજુ કલર ચેન્જ થયેલો નથી. ફરીથી બીજા 10 ટીપા 5 ટીપા નાખીશું.
ફરીથી ચેક કરીશું. ટોટલ 15 ટીપા થયા. તો હવે જે છે વાદળી રંગ ચેન્જ થઈ ગયો છે. તેથી ટોટલ હાર્ડનેસ બરાબર કુલ ટીપા ગુણ્યા 10 એટલે કે 15 ગુણ્યા 10 એટલે કે 150 જે છે મિલીગ્રામ પ્રતિ લિટર. એટલે કે ટોટલ હાર્ડનેસ જે છે 150 મિલીગ્રામ આવશે. ક્લોરીન કેટલું છે આમાં એ ચેક કરીશું. ક્લોરીન ચેક કરવા માટે આપણે ક્લોરીન ઇન્ડિકેટર જરૂર પડશે. તો સૌપ્રથમ 10 ml પાણી લીધું છે, નળનું પાણી. તેને આપણે કસનળીમાં નાખીશું. તેમાં અડધી ટેબલ સ્પૂન ક્લોરીન લઈશું, ક્લોરીન પાવડર. તેને સારી રીતે મિક્સ કરીશું. અને પછી ક્લોરીન ચાર્ટ વડે ચેક કરીશું. ક્લોરીન ચાર્ટ વડે ચેક કરીએ તો અહીંયા જે છે વ્હાઇટ કલર જોવા મળે છે, એટલે કે કલર ચેન્જ દર્શાવતું નથી. એટલે કે આમાં જે છે ક્લોરીન ગેરહાજર છે. હવે આપણે આ પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ કેટલું છે તે ચેક કરીશું. આ ચેક કરવામાં આપણે જરૂર પડશે પાણી અને ફ્લોરાઇડ ચાર્ટ. તો આ કસનળી છે, તેમાં આપણે 4 ml પાણી નાખીશું. તેમાં 15 ટીપા ફ્લોરાઇડ રિએજન્ટના નાખીશું. પંદર ટીપા નાખ્યા છે. હવે તેને આપણે વાચુસ્ત બંધ કરીશું અને હલાવીશું. અને પછી ફ્લોરાઇડ ચાર્ટ સાથે ચેક કરીશું. તો અહીંયા જે છે ફ્લોરાઇડ 0.5 સાથે જે મેચ થાય છે. હવે આપણે નાઇટ્રેટનું પ્રમાણ ચેક કરીશું. એટલે કે નળના પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ કેટલું છે તે ચેક કરીશું. તો સૌપ્રથમ 10 ml પાણી લીધું છે. 10 ml પાણીને આપણે કસનળીમાં નાખીશું, એટલે કે ટેસ્ટ ટ્યુબમાં લઈશું. હવે આ 10 ml પાણીમાં 2 ટેબલ સ્પૂન નાઇટ્રેટ રિએજન્ટ એ નાખીશું. એક ટેબલ સ્પૂન, 2 ટેબલ સ્પૂન. હવે તેને હલાવીશું. હવે તેમાં રિએજન્ટ નાઇટ્રેટ રિએજન્ટ બી નાખીશું. એ પણ 2 ટેબલ સ્પૂન નાખવાની છે. તેને આપણે હલાવીશું. ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું રહેશે. જો આમાં કલર ચેન્જ જોવા મળતો નથી,
એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ, નાઇટ્રેટનું પ્રમાણ 0 છે. હવે આ પાણીમાં ડોળાઈ કેટલી છે તો તમે જોઈને જ ક્લીન જોઈ શકો છો કે પાણી એકદમ ક્લીન છે. એટલે આ પાણીને આપણે આ ચાર્ટ સાથે સરખાવીએ તો કાળો કલર આવે તો 5 NTU અને વ્હાઇટ આ આવે તો 0 NTU. એટલે કે આમાં જે છે ટર્બિડિટી 0 છે. હવે આપણે લાસ્ટ TDS એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ, આ પાણીમાં કેટલું ટોટલ ડિઝોલ્વ સોલિડ રહેલું છે તે ચેક કરીશું. તો તેના માટે આ મશીન છે તૈયાર, એને ઓન કરશું. તમે જોઈ શકો છો 0 કાપા દેખાય છે, તેને આપણે પાણીમાં મૂકીશું. પાણીમાં મૂકીએ તો અત્યારે તેનું TDS છે 212, એટલે કે આ સામાન્ય પાણી છે. બીજું પાણી લીધેલું છે તેનો TDS માપીએ તો એ પણ 200 આવે છે. હવે આપણે ફિલ્ટર પાણી લઈશું. તો ફિલ્ટર પાણીનું TDS કેટલું આવે છે તમે જોઈ શકો છો 0 છે. હવે તેનું ચેક કરીએ આપણે તો તેનું 122 આવે છે, એટલે કે એક્સિલન્ટ, એટલે કે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. પેલું સામાન્ય હતું તો 122 જે છે એ પણ TDS યોગ્ય છે આપણે પીવા માટે. 50 થી 150 ppm વચ્ચેનું જે TDS વાળું પાણી હોય એ એક્સિલન્ટ, એટલે કે ખૂબ જ સારું છે. 150 થી 250 સુધીનું સામાન્ય, એટલે કે સારું છે. અને 250 થી 300 સુધીનું સારું, ખરાબ પણ નહીં અને સારું પણ નહીં. પરંતુ જો 300 કે 400 ppmથી TDS વધી જાય તો તે આપણા શરીર માટે નુકસાનકારક છે.